વ્યક્તિના આકાશમાં ઉડવા માંગતો પંખી જ્યારે મંચભરના વીજળીના વાદળોને જુએ ત્યારે તેના મનમાં થરથરાટ ઊભો થાય છે. તે નડિયાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત સીબી પટેલ આર્ટ્સ કોલેજ નડિયાદ મનોવિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની હું શ્વેતા પ્રજાપતિ મંચભય અને તેની ભાવાત્મક તથા શૈક્ષણિક અસર પર ખાસ રિસર્ચ તૈયાર કર્યું હતું અને આ રિસર્ચ માટે ડોક્ટર પ્રકાશ સરવિછિયા અને ડોક્ટર અર્પિતાબેન ચાવડાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 21મી સદીમાં વ્યાવસાયિક શિક્ષણ અને સામાજિક જીવનના દરેક ક્ષેત્રમાં સ્પષ્ટ સંવાદ અને વ્યક્તિત્વ દક્ષતાનું પ્રમાણ અતિ મહત્વનું બની ગયેલું છે. આજે જ્યાં દરેક વિદ્યાર્થીની સફળતા માત્ર પાઠ્યપુસ્તક પર આધારિત નથી, ત્યાં વ્યક્તિત્વ વિકાસ, સાર્વજનિક સંવાદ કૌશલ્ય અને અભિવ્યક્તિની નિસંકોચ ક્ષમતા એટલી જ મહત્વની ગણાય છે અને આવી ક્ષમતા ધરાવતી વ્યક્તિ જ આજના સ્પર્ધાત્મક યુગમાં સફળતા મેળવે છે. આવી સફળતા મેળવવા માટે સૌથી સામાન્ય અવરોધ નડતો હોય છે તો તે છે મંચભય, જે બાળકોથી લઈને પુખ્ત વ્યક્તિ સુધી તમામની અંદર જોવા મળે છે. મારા રિસર્ચ પેપરમાં કુલ 100 વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. મારા રિસર્ચ પેપરનું પરિણામ એ આવ્યું કે 60.4% વિદ્યાર્થીઓ એવા છે કે જેમને સ્ટેજ ફિયરનો અનુભવ થાય છે. 83.2% વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ મંચ પર બોલ્યા છે અને 5 વખત કરતાં વધુ વખત બોલ્યા હોય તેવા વિદ્યાર્થીનું પ્રમાણ માત્ર 22.8% જ છે. 72.5% વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ જાહેરમાં બોલતી વખતે કંપકપાટ અનુભવે છે અને 46.5% વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ મંચ પર બોલવા માટે સહેલાઈથી આગળ આવે છે. 76.2% વિદ્યાર્થીઓ માને છે કે તેઓ મંચ પર બોલવા માટે ઊભા થાય છે ત્યારે તેઓ શબ્દો ભૂલી જાય છે. 58.4% વિદ્યાર્થીઓ માને છે કે તેઓ મંચ પર બોલવા માટે ઊભા થાય છે ત્યારે તેમની આંખો બીજાનો સંપર્ક ટાળી લે છે અને 77.2% વિદ્યાર્થીઓ એવા છે કે તેઓ મંચ પર બોલવા માટે ઊભા થાય છે ત્યારે તેમના હૃદયના ધબકારા વધી જાય છે. 80.2% વિદ્યાર્થીઓ એવા છે કે જેમને મંચ ભય ઓછો કરવા માટે શિક્ષકો તરફથી પ્રોત્સાહન મળ્યું છે, જ્યારે 64.4% વિદ્યાર્થીઓ એવા છે કે તેઓ મંચ ભય ઓછો કરવા માટે વ્યવસાયિક તાલીમ લેવા ઈચ્છે છે. આમ મંચભયની વિદ્યાર્થીઓમાં ભાવાત્મક તેમજ શૈક્ષણિક અસર જોવા મળે છે.